રાજકોટ મનપા દ્વારા આપવામાં આવતું પાણી અશુદ્ધ છે। 2 મહિનામાં લીધેલા પાણીના 26 નમૂના ફેલ આવ્યા છે। પાણી અશુદ્ધ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે। શહેરના 2 ડઝન વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ થઈ રહ્યું છે। મનપા દ્વારા અપાતું આ પાણી અશુદ્ધ હોવાનું ખુલ્યું, પીવાલાયક ન હોવાનું ખુલ્યું છે। જગન્નાથ રાધાનગર વિસ્તારમાં અશુદ્ધ પાણીનું વિતરણ થઈ રહ્યું છે, તો નારાયણનગર, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં પણ આવી જ રીતે અશુદ્ધ પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે। गंदा पानी बाबत जेमां खास करीने वोर्ड नंबर अमारा वोर्ड में जो विस्तार आवे छे त्यां घणा विस्तारों में लोकोनी फरियाद होय छे। ए फरियादना अनुसंधाने अमे कोर्पोरेशन ने फरियाद करी थी कि पाणी पीवा लायक नथी। आज जो नर्मदानुं पाणी राजकोट में आवतुं होय अने कोर्पोरेशन ए पण शुद्ध करीने न आपी शकती होय तो आ प्रजाना टेक्सना पैसा जाय छे कई जग्याए? त्यारे लगीन कोर्पोरेशने 26 जेटला नमूना लीधा, अलग अलग 26 विस्तारमां पाणीनुं वितरण कर्युं અને પાણી બધે ડોરું આવે છે, પાણીજન્ય રોગો થાય છે, લોકો બીમાર પડે છે। તો આમાં જવાબદારી કોની? કોર્પોરેશનના અધિકારીઓ કેમ ધ્યાન નથી દેતા? તો લોકોને આરોગ્ય સાથે આવા છેડા ન કરાય ને, જે હોય તે સાચું સત્ય કરાય ને। રાજકોટ ભાજપના શાસકો અને એના અધિકારીઓ બંનેની મિલીભગતના હિસાબે રાજકોટની પ્રજાનું શોષણ થઈ રહ્યું છે। રાજકોટની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે, એના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। 2 વર્ષમાં 2 મહિનામાં 26 નમૂનાઓ પાણીના ફેલ થયા છે, જે રાજકોટના પોશ વિસ્તારોમાં પણ છે। કોઠારિયામાં તો લગભગ ઝાઝા ફેલ થયા। રાજકોટમાં જો 26 નમૂનાઓ ફેલ જતા હોય એ જ બતાવે છે ક્યાંક ને ક્યાંક કે તમારી ઘોર બેદરકારી છે અને તમારી બેદરકારીના હિસાબે લોકોની પરિસ્થિતિ આ